એટલે પેલી વસ્તુ તો આપણે મનની અંદર પ્રવેશ કરવા માંગી છે ને, તો પેલી વસ્તુ તો મનને અટકાવે છે કોણ? આપણે પેલા મનમાં પ્રવેશ નથી કરતા, મનને અટકાવનાર પરિબળ ઉપર કામ કરવા માંગે છે. તો મનને અટકાવે છે એ ડે ડ્રીમિંગ અટકાવે છે, નેગેટિવિટી અટકાવે છે નેગેટિવિટી. તો હવે આ જે અંદરનો એક બબડાટ ચાલે છે, નિરંતર રીતે અંદર બબડાટ ચાલે છે, એ આપણા મનને અટકાવે છે. તો હવે આ મનને અટકાવનાર પરિબળથી વાકેફ થાય, પેલા વાકેફ થઈ શકે અને આપણને એવી સમજણ આવી શકે, આપણને એવી સમજણ અંદર પ્રગટ થઈ શકે કે સમજણ એવી જોઈ છે આપણે કે શબ્દ વિચાર એની આપણે પાર જવું છે, શબ્દ અને વિચારની પાર જવું છે. અને આપણું અત્યારે હોવું છે એ શબ્દ અને વિચારની અંદર છે, શબ્દ અને વિચારની અંદર, અને એની અંદર આખું રહસ્ય છે એ વિચારની અંદર છે. આખું જે રહસ્ય પડ્યું છે ને એ વિચારની અંદર છે. અને આપણને એવું એજ્યુકેશન આપવામાં આવ્યું છે કે નિર્વિચાર થવું જોઈએ. એટલે નિર્વિચાર થવું જોઈએ એટલે આપણે શું કર્યું કે આપણે વિચારના દુશ્મન થયા. નિર્વિચારનો અર્થ આપણે એમ કર્યો કે વિચારના દુશ્મન, એટલે વિચાર ન આવવો છે. આપણે એટલે કહેવાનો હેતુ એવો હતો કે આપણે એવું બેકગ્રાઉન્ડ બનાવવું છે કે જે બેકગ્રાઉન્ડની અંદર વિચાર એની પોતાની ઓરિજિનલ સ્થિતિ દ્વારા પોતે સ્વયં જે પોતાને કેવું છે એ આપણને કહી શકે. આપણે એવું બેકગ્રાઉન્ડ બનાવવું છે, આપણું એવું સેપરેશન કરવું છે, એવી વચ્ચે સ્પેસ બનાવી છે કે જેથી વિચારને પોતાને જે કેવું છે એ બધું કહી શકે એવું એક ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને જેના દ્વારા આ મન પ્રગટ થવાનું છે. એટલે અત્યારે આપણને વિચાર આવે છે કે કલ્પનાઓ થાય છે તો આપણે એમ કહી છીએ કે આ બધું ન આવવું જોઈએ, આપણા મનને અટકાવે છે, એ કઈ નહીં. આજે આપણે આખો ફોકસ છે ને, એ ચાહે ડે ડ્રીમિંગ હોય, ચાહે અંદરનો બબડાટ હોય, ચાહે વિચાર હોય, આખો ફોકસ છે એના ઉપર શું છે શું એમ વિચાર પોતે શું છે, તો એ વિચાર શું છે એના ઉપર ફોકસ કરવા માટે હવે આપણે આંતર નિરીક્ષણ તો એવું કરવું જ પડશે કે આપણે શબ્દના પ્રદેશમાં છીએ, વિચારના પ્રદેશમાં છીએ કે મનના પ્રદેશ. આપણે ત્રણે ભાગે નથી કર્યા કે અત્યારે શબ્દના વિભાગમાં છું તો શબ્દની ખબર નથી પડતી, વિચારના વિભાગમાં છું તો વિચારની ખબર પડતી નથી. તો હું શબ્દ અને વિચારથી અલગ કેવી રીતે થઈશ? મને ખબર પડે કે અત્યારે શબ્દ હાલે છે, ખબર પડે, અથવા અત્યારે મને વિચાર હાલે છે એની મને ખબર પડે. પેલું આ સ્ટેપ જોઈશે મનમાં. આપણે એન્ટર થવા માટે પેલું શબ્દ અને વિચાર શું છે એની ખબર પડે કે આને શબ્દ કહેવાય અને વિચાર